A S અને R માં સૌથી પહેલા દિવસે શું કર્યું R A અને S આપે ને R માં R એટલે બોલી બતાવો શું આવે સવાચક સંમિત પરસ્પર સામ્ય આનું છે એના પછી જે આવે એની અંદર S આપે R એટલે કે સામ્ય સાબિત કરવાનું હોય એટલે કે સામ્ય આપે છે કહેવાય તો આપણે કેપિટલ એ જાતે સિલેક્ટ કરવાનું કેપિટલ સિલેક્ટ કરીને A ક્રોસ A લેવાનું એને નામ આપવાનું S A ક્રોસ A એટલે સામ્ય તો છે પણ મેઈન વસ્તુ શું ધ્યાન રાખવાની હોય કે S ની જે શરત હોય એનું પાલન કરતું હોવું જોઈએ અને પછી છેલ્લે માંગે સામ્ય વર્ગો એટલે અલગ અલગ કેટલા એવા A મળશે એવું તમારે મેળવી આપવાનું ઓકે હવે જે જોવાનું સ્વાધ્યાય 1 ની અંદર પહેલો ને બીજો દાખલો છે એની અંદર એવું છે કે A આપેલું હોય R આપેલું હોય અને S માંગે એની અંદર પણ નંબર ઓફ S માંગે ખાલી S માંગે એવું નહીં એમ કે એવા કેટલા સંબંધ છે તમને એવું કહી દે કે આ સેટ છે A વર્ગ છે A અને એ વર્ગ ઉપર આ જે R છે તે ડિફાઇન કરીને આપે કે ભાઈ સ્વવાચક છે સંમિત નથી પારંપરિક છે સ્વવાચક છે સંમિત છે પારંપરિક નથી અથવા સ્વવાચક છે ને બાકીના બંને નથી અથવા ત્રણે ત્રણ છે તો એવા કેટલા S મળે એ તમારે મેળવી આપવાનું ઓકે ચાલો એટલે જોજો નંબર 1 તમને એવું કીધેલું હશે કે 1 2 3 4 ચેક કરજો શું કીધેલું છે 1 2 3 4 7 ચાલો એટલે જોજો 1 2 3 પર બરાબર 1 2 3 પર 1 2 અને 1 3 ને સમાવતો હોય સ્વવાચક હોય સંમિત હોય અને પારંપરિક ન હોય તેવા સંબંધની સંખ્યા કેટલી એટલે સાબિત કરવાની છે પણ MCQ હશે તો માર્ક્સે કેટલી છે એવું ચેક કરવાનું ચાલો હવે જોજો સ્ટેપ બાય સ્ટેપ જઈશું ટોટલ 4 કન્ડિશન કીધી પહેલો ક્રાઇટેરિયા કીધો 1 2 અને 1 3 ને સમાવતો એટલે આ 1 2 3 છે તો કેપિટલ A કેપિટલ 1 2 3 1 2 3 બોલો આના પર તમારે કનેક્શન આપીને સંબંધ બનાવવાનો એમાં તમને ક્રાઇટેરિયા 4 કીધા પહેલો ક્રાઇટેરિયા કીધો 1 2 અને 1 3 કનેક્શનમાં હોવું જ જોઈએ એટલે 1 2 અને 1 3 ને સમાવતો પછી બીજું શું કીધું સ્વવાચક હોય સ્વવાચક એટલે 1 1 જોડાયેલા હોવા જોઈએ 2 2 જોડાયેલા હોવા જોઈએ 3 3 જોડાયેલા હોવા જોઈએ એના પછી શું કીધું સંમિત એટલે 1 3 2 છે તો 2 3 માં હોવું જોઈએ પછી 1 3 છે તો 3 3 માં હોવું જોઈએ એટલે આમ આવેલું છે એ હવે આપણે ડાયરેક્ટ નથી લખતા સ્ટેપ બાય સ્ટેપ બધા ક્રાઇટેરિયા પ્રમાણે જઈએ છે પહેલો ક્રાઇટેરિયા છે 1 2 અને 1 3 ને સમાવતા ચલો 1 2 1 3 ને સમાવતા એટલે S લખવાનું 1 2 અને 1 3 ચલો પહેલો ક્રાઇટેરિયા આવી ગયો 1 2 1 3 બીજો ક્રાઇટેરિયા કયો કીધો તો કે સ્વવાચક હોય તો સ્વવાચક હોય એનો અર્થ કે 1 સાથે 1 હોવું જોઈએ એટલે 1 1 2 2 અને 3 આ કમ્પલસરી હોય છે બીજું લેવાનું 1 2 અને 1 3 એટલે હવે આ કેવું થયું તે આપણો માગેલ સંબંધ નથી કેમ કે 1 2 1 3 ને સમાવે છે પણ સ્વવાચક નથી પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ એટલે આને S નામ આપ્યું પાછો આને નવો S મેળવો એટલે છેલ્લે જે અપડેટ થયેલો S હશે એ આપણો તમારો ફાઇનલ આન્સર હશે બોલા સ્વવાચક આવી ગયું સંમિત છે કે નથી 1 2 છે પણ 2 1 છે એટલે સંમિત નથી સંમિત નહીં હોય તો તમારે બનાવવાનું એટલે અહીંયા લખીએ છે સંમિત હોય એટલે બોલો 1 1 છે એને ઉલટાવો એટલે શું આવે પછી 2 2 ને ઉલટાવો એટલે 3 3 ને તો 1 2 ને ઉલટાવો એટલે 2 1 અને 1 3 ને ઉલટાવો એટલે 3 1 બોલો આ સંમિત આવી ગયું જે પારંપરિક છે કે નથી તો કે નથી કારણ બોલો આ દેખાય છે તમને 2 1 belongs to S છે અને 1 3 પણ belongs to S છે બોલો 2 3 1 પછી 1 3 3 છે તો 2 3 હોવું જોઈએ ચેક કરો 2 3 ચેક હશે એટલે કહેવાનું પરંતુ 2 3 2 3 1 1 3 3 તો કમ્પલસરી 2 3 3 હોવું જ જોઈએ 2 3 does not belongs to S બોલો ક્લિયર થઈ ગયું હવે સ્વવાચક હોય સંમિત હોય પારંપરિક ન હોય તેવો સંબંધ કે આ 1 2 ને 3 કહેવાય કે પછી ખાલી આ એક જ કહેવાય કેમ કે જો આ સ્વવાચક છે
1 2 ને ઉલટાવો એટલે 2 1 1 3 ને ઉલટાવો એટલે 3 1 આ બધાને ઉલટાવો એટલે પોતે છે જ એટલે સમિત પણ છે પારંપરિક તો કે નથી 2 થી 1 છે 1 થી 3 છે પણ 2 થી 3 નથી બીજું તમે આવું વિચારી શકો 3 થી 1 પછી 1 થી 2 તો શું હોવું જોઈએ 3 થી 2 છે નથી એટલે પણ પારંપરિક નથી ડન હવે આ કેટલાનો સેટ મળ્યો એટલે કેટલાનો સંબંધ મળ્યો કે જેને જે તમને તમારા ક્રાઇટેરિયા બધા જ ફૂલફિલ કરે છે તો કે એક જ મળે હવે આપણે એવું વિચારવાનું છે કે આના કરતા વધારે મળે કે નહીં મળે તો આના કરતા વધારે તમારે સંબંધ મેળવવા પડે તો કાં તો આની અંદરથી કોઈ ઘટક ઉડાવવાના કાં તો કંઈક ઉમેરવાના ધારો કે એકાદ ઘટક પણ આમાંથી ગાયબ કરી દો તો ચાલશે ધારો કે 3 3 ગાયબ કરો તો સ્વવાચક થાય ધારો કે 3 1 ગાયબ કરીએ તો સમિત થાય એટલે એક પણ ઘટક આપણે ઘટાડી શકતા નથી 1 2 3 4 5 6 7 કેટલા ઘટક થયા ટોટલ 7 ઘટક છે એની અંદર કંઈ ઉમેરવાનું એટલે ધારો કે એક ઘટક ઉમેરો એક ઘટક એટલે કયો ઉમેરવાનું 2 3 અને સમિત બનાવવા માટે તમારે બીજું શું ઉમેરવું પડે 2 એટલે ટોટલ કેટલા ઘટક થઈ ગયા 9 ઘટક એટલે આખો A ક્રોસ A આવી ગયો કેમ કે A ક્રોસ 1 2 3 છે અને આખો A ક્રોસ A તો પારંપરિક હોય એવું ચાલે નહીં એટલે 7 ઘટક વાળો એક જ એવો સંબંધ મળ્યો કે જે આ ચારે ચાર શરતનું પાલન કરે છે એક સ્વવાચક 1 2 1 3 ને સમાવે છે સ્વવાચક છે સમિત છે અને પારંપરિક નથી બોલો ક્લિયર છે આટલું એટલે કહીએ આગે સંબંધોની સંખ્યા ઇક્વલ્સ 1 બોલા એક જ સંબંધ મળ્યો ચલો એના જેવો જ બીજો છે સેકન્ડ નંબર બોલો એની પર પણ 1 2 3 પર જ કીધું હશે એટલે 1 2 3 પરનો સંબંધ હવે એમાં ક્વેશ્ચન શું છે તે 1 2 3 પરનો સંબંધ પણ 1 2 ને સમાવતો કે 1 2 1 3 બંનેને 1 2 ને સમાવતો એટલે પહેલો ક્રાઇટેરિયા થઈ ગયો 1 2 ને સમાવતો બીજો ક્રાઇટેરિયા શું કીધું છે સામ્ય સંબંધ સામ્ય એટલે શું હોય સમિત હોય પારંપરિક એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ બોલો પહેલા 1 2 ને સમાવતો તો s શું લખવાનું 1 2 પછી સામ્ય માટે પહેલા લખવાનું સ્વવાચક હોય સ્વવાચક હોય એટલે 1 2 3 પર સ્વવાચક એટલે તમારે કહેવાનું 1 1 હોય 2 2 હોય 3 3 હોય પછી 1 2 પણ હોય બોલા સ્વવાચક થઈ ગયું હવે સમિત બનાવવાનું સમિત હોય એટલે s કહેવાનું 1 1 પર s 2 2 છે 3 3 છે બોલા 1 2 છે બાકીમાં મૂકવાનું 2 1 તો આ સમિત પણ થઈ ગયું જે પારંપરિક પણ છે તો પારંપરિક પણ છે એટલે આ આપણો પહેલો સંબંધ એવો મળ્યો કે જે બધા ક્રાઇટેરિયા સેટિસ્ફાય કરે છે જો સમિત હોય એવું કીધું સમિત એટલે 1 2 ની સાથે શું મૂક્યું બીજું 2 1 એટલે આ કેટલા ઘટક મળ્યા એવું વિચારો 5 અને આ જે 5 ઘટક મળ્યા એ 5 ઘટકમાં તમારે કહેવાનું સાંભળજો 5 ઘટકમાંથી એક પણ ઘટક જો તમે ગાયબ કરશો તો આ તમારા ક્રાઇટેરિયા સેટિસ્ફાય કરતું નથી એટલે 1 1 2 2 3 3 સ્વવાચક માટે જોઈએ છે 1 2 તો જોઈએ છે કેમ કે 1 2 ને સમાવતા કીધેલું છે એટલે 1 2 આવ્યું તો સમિત કરવા માટે 2 1 પણ જોઈએ છે એટલે મિનિમમ 5 ઘટક વાળો એક સેટ તો તમારે એક સંબંધ તો મળે છે કે જે સામ્ય સંબંધ છે એટલે સમીકરણ નંબર 1 જે લખેલું છે તે સામ્ય સંબંધ છે ચલો હવે આપણે એવું વિચારવાના કે આ 5 ઘટકથી એક સંબંધ મળ્યો હવે 5 ની જગ્યાએ કદાચ 6 ઘટકથી એક સંબંધ થઈ જાય કેટલા ઘટકથી 6 ઘટકથી એટલે તમારે એક જ ઘટક અંદર ઉમેરવા એટલે એક નવો સેટ મળ્યો નવો સંબંધ મળ્યો નવો જે સંબંધ મળ્યો તેમાં એક પાછું તમારું બીજું રિલેશન થયું એના પછી આગળ જાવ એટલે હજી એક ઘટક ઉમેરો કેટલા ઘટક થાય અંદર 7 પાછું એક ઉમેરો તો 8 પછી આપણે બધા એક એક ઘટક ઉમેરીને ચેક કરવાનું કે સામ્ય થાય છે કે નથી થતું અને જો સામ્ય થતા હોય તો દરેકને ગણીને તમારે જવાબ આપવાનો કે આટલા સામ્ય સંબંધ મળે ધારો કે એવું નહીં થતું હોય તો તમારે એક જ સામ્ય સંબંધ કહેવાનો મતલબમાં કેટલા ઘટક ઉમેરવાના એક એટલે કયો ઉમેરીએ 1
તો કે ધારો કે 1 2 છે તો 1 3 થી સ્ટાર્ટ કરીએ 1 3 ઉમેરતા 1 3 ઉમેરતાનો અર્થ આપણે કેટલા ઘટક ઉમેર્યા એટલે આપણે આપણી રીતે તો એક જ ઘટક ઉમેરવાનો પછી બોનસમાં જે આવે તે મૂકી દેવાનો બોનસમાં એટલે ખબર પડી સવાચક કરવા માટે કંઈક ઉમેરવું પડતું હોય સંમિત કરવા માટે પારંપરિક કરવા માટે ઉમેરવું પડતું હોય તો s ઇક્વલ્સ પહેલું લખીએ છે 1 1 2 2 3 3 એના પછી 1 2 તો છે જ સાથે 2 1 બોલો 1 2 2 1 તો છે જ આપણે એક ઘટક એક્સ્ટ્રા કયો ઉમેરવાનો 1 3 એટલે હું અહીંયા 1 3 ઉમેરું તો સંમિત બનાવવા માટે 1 3 ની સાથે શું મૂકવું પડે એટલે આપણે ઉમેર્યું એક જ છે પણ સંમિત બનાવવા માટે શું મૂકવું આપણને પારંપરિક જોઈએ કે પારંપરિક ન હોય તેવું જોઈએ પારંપરિક હોય તેવું જોઈએ પારંપરિક એટલે 2 1 1 3 તો કમ્પલસરી શું હોવું જોઈએ એટલે અહીંયા કમ્પલસરી 2 3 મૂકવું જ પડે અને 2 3 મૂકો તો 3 તો મૂકવું પડે થશે કે આ કમ્પ્લીટ થઈ ગયું હવે કેટલા ઘટક છે આપણે એક જ ઘટક ઉમેરીને સાંભળજો હું શું બોલું છું અહીંયા 5 ઘટક હતા એક જ ઘટક ઉમેરીને આપણે 6 ઘટક વાળો એવો સંબંધ વિચારતા હતા કે જે સામ્ય થઈ જાય પણ સંમિત બનાવવા માટે 1 3 ની સાથે 3 1 ઉમેરવું જ પડ્યું પારંપરિક બનાવવા માટે 2 થી 1 છે 1 થી 3 છે તો 2 3 ઉમેરવું જ પડ્યું અને 2 3 આવી ગયું તો 3 2 પણ ઉમેરવું જ પડ્યું એટલે ટોટલ ઘટક કેટલા થઈ ગયા ઓકે 9 ઘટક થઈ ગયા 9 ઘટક આવી ગયા એટલે આખું એકરોસી આવી ગયું એકરોસી તો સામ્ય હોય જ એટલે આને સમીકરણ નંબર 2 કહી દઈએ અને લખી દઈએ જે સામ્ય સંબંધ છે એટલે જવાબ લખવાનો માગેલ સંબંધોની સંખ્યા બોલો માગેલ સંબંધોની સંખ્યા કેટલી કહેવાય 2 ચાલો હવે હું તમને અલગ સવાલ પૂછું તમારે કહેવાનો આન્સર 1 2 અને 1 3 ને સમાવો 1 2 અને 1 3 ને સમાવો અને 1 2 3 પરનો સામ્ય સંબંધ હોય તેવી સંખ્યા કેટલી એવા સામ્ય સંબંધોની સંખ્યા 1 કયા તો કે 1 જ થશે ચાલો એના પછી એમ પૂછવામાં આવે કે 1 2 3 પરના સામ્ય સંબંધોની સંખ્યા કેટલી 1000 1 2 3 પરના સામ્ય સંબંધ કોઈને સમાવતા એવું નથી બેટા 1 2 3 પરના સામ્ય સંબંધોની સંખ્યા 1 2 1 5 તો આ પણ છે જ ને પેલો ઉમેરીને કહ્યું છે ને પેલો ઉમેરતા કીધું ને 1 2 3 પરના સામ્ય સંબંધોની સંખ્યા આ તો એ જ ને પેલું તો સમાવતું કરવાનું છે ને 1 3 તમે એક ક્રોસ એ આખું પણ કોના પરનો સંબંધ કહેવાય 1 2 3 પરનો સંબંધ કહેવાય આ પણ 1 2 3 પરનો સંબંધ કહેવાય આ પણ 1 2 3 પરનો સંબંધ કહેવાય આ પણ સામ્ય છે આ પણ સામ્ય છે એટલે બે તો દેખાય જ છે એવા ગણવાના તમારે કે એવા કેટલા સંબંધ છે કે જે 1 2 3 પર હોય અને સામ્ય સંબંધ હોય હવે જો સાંભળો સ્વવાચક તો જોઈએ જ એટલે કમ્પલસરી 1 1 2 2 3 3 તો ઉમેરવાના છે અહીંયા 1 2 છે એની સાથે શું છે 2 1 એનો અર્થ કે આ જે થયું તે સામ્ય થઈ ગયું ધારો કે તમે 1 2 અને 2 1 એની જગ્યાએ આ ભૂલી જાઓ એની જગ્યાએ આ મૂકો 1 3 ને 3 1 એટલે પાંચ ઘટક ખબર પડી 1 1 2 2 3 3 1 3 3 1 આ પાંચ ઘટકથી બનતો જે સંબંધ બન્યો તેને શું કહેવાય સામ્ય બોલો આ પણ સામ્ય બન્યું 1 2 2 1 ની જગ્યાએ કયું બોલ્યા 1 3 3 પછી એની જગ્યાએ બીજું શું મૂકી શકાય 2 3 3 એટલે ત્રણ સંબંધ મળ્યા સામ્ય આ ચોથો કહેવાય સામ્ય અને પાંચમો આ ભૂલી જાઓ ખાલી ઉપરના ત્રણ ઘટક ઉપરના ત્રણ ઘટક એટલે 1 1 2 2 3 3 સ્વવાચક કહેવાય ઉલટાઓ એટલે સંમિત કહેવાય અને 1 1 સાથે 1 1 સાથે 1 1 એટલે 1 થી 1 1 થી 1 1 થી 1 તો પારંપરિક પણ કહેવાય ઓકે ચાલો મતલબમાં કેટલા ઘટક મળે એવા 5